બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ તાદશૈ જને. આ બ્રહ્મ સંબંધ મંત્રનો જે ભાવાર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આજે અલૌકિક બ્રહ્મ સંબંધ મંત્રનો જે ભાવ છે એ દિવ્ય ગોલોકમાં ગોવર્ધનનાથજી એટલે કે શ્રી કૃષ્ણ વ્રજના રસો વૈસહ તેમને પ્રાપ્ત કરવા માટેનો આ ગદ્ય મંત્ર છે. અને આ તે લોકો જ પ્રાપ્ત કરી શકે છે કે જે પૂર્વે લીલામાં હતા. એટલે આનો અર્થ એવો થયો કે આ લીલાના જીવો માટે જ આ ગોવર્ધનનાથજીએ મંત્ર પણ પ્રગટ કર્યો, આપ પણ પ્રગટ થયા, આપની આજ્ઞાથી સ્વામિનીજી એટલે મહાપ્રભુજી પણ પ્રગટ થયા અને ગોવર્ધનનાથજી આપ અને માનો કે ચંદ્રાવલીજી એ પણ આપ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા. અનેક પ્રમાણો આવી ગયા. મીરાબાઈનું પ્રસિદ્ધ પ્રમાણ કે એ ન ઓળખી શકી કેમ કે એ લીલામાંથી વિખૂટી પડેલી નહોતી. તો પછી ગોલોકમાં તો સર્વોદ્ધારક સ્વરૂપે તો શ્રીનાથજી બાવાને મનોરથ થયો એટલે તો ઘુમ્મટ ધજા એવી આજ્ઞા કરાવડાવી, એટલે નકશામાં ફેરફાર કરાવડાવીને એ રીતે. તો એ શું? તો એ ગોવર્ધનનાથજીના સર્વોદ્ધારક સ્વરૂપથી હવે ત્યાં જે દૈવી જીવો સિવાય જે લોકો દર્શન કરવા જાય અને જો એમને સ્વરૂપાસક્તિ થઈ જાય તો આપ આપના પ્રમેય બળથી ગોવર્ધનનાથજી આપના પ્રમેય બળથી તેમની ગોલોક પ્રાપ્તિ કરાવે છે. જેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ જ હતા મીરાબાઈને સદેહે ગોલોકમાં લઈ જવા માટે, પણ એ પૂર્ણ પુરુષોત્તમે મીરાબાઈનો ભાવ ગોપી ભાવ છે એ દ્રઢપણે જાણ્યા પછી, કેમ કે એનો સંસાર નો હતો, પતિ તરીકે પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રાણવાનો ભય ટાળ્યો, હું તો ગિરધરને ઘેર જવાની. તો એ જે ભાવ દ્રઢ હતો પણ લીલાની નહોતી તો શું થઈ ગયું? પૂર્ણ પુરુષોત્તમને કોઈ પણ બંધન કોઈ પણ નિયમ લાગુ પડતા જ નથી. આપ જ્યારે જે ઈચ્છે એ કરે છે. પણ મહાપ્રભુજી કે ગુસાઈજીના દર્શન કરીને મીરાબાઈને કોઈ આકર્ષણ ન થયું એ પ્રમાણ છે કે એ લીલામાંથી પડેલી નહોતી. એમની જ પિતરાઈ બહેન અજબ કુંવરબાઈને તો પ્રાણ કંઠે આવી ગયા, ગુસાઈજીનો વિરહ પણ ન સહન કરી શકે. તો આ જે પુષ્ટિ માર્ગ છે એમાં જે પ્રવેશ થાય છે એ લીલામાંથી પડેલા એટલે કે જેમને પૂર્વે બ્રજના શ્રી કૃષ્ણ સાથેનો વિહારનો અથવા તો લીલામાં જે કંઈ પણ એનો અધિકાર હોય, જેમ કે તમચરનો અધિકાર તો માત્ર વહેલા ઉઠીને કુકડે કૂક કરે, બસ આ જ એનો અધિકાર છે રામાનંદ પંડિતનો. નારાયણદાસ ભાટ એ તો વાનર છે, તો કે બધાનો આવો અધિકાર નથી. વસુદેવદાસ છકડા તો નંદ બાવાના ખવાસના પણ પાછા સેવક છે, એટલે એમનો અધિકાર છે શ્રી કૃષ્ણના દર્શનનો. તમચરનો પણ છે, વાનરનો પણ છે, વસુદેવદાસ છકડાનો પણ છે. આજે જે આવ્યું શ્રીનાથજી ચરિત્રમાં ગોપાલદાસની બેઠક છે નરોડા અમદાવાદમાં, એમનો પણ
શ્રી કૃષ્ણ જ્યારે નંદ ભવનમાં આવે અને પછી જાય એ વખતે નંદ બાવાની સાથે સેવામાં છે, એટલે જેટલા દર્શન નંદ બાવાને થાય એટલા એને પણ થાય, એટલો અધિકાર છે એનો. પુષ્ટિ માર્ગમાં નંદ બાવા, યશોદા મૈયા અને બલરામજીનો પણ અધિકાર નથી નિકુંજ લીલામાં. પણ પુષ્ટિ માર્ગ એ લીલાના પડેલા જીવો માટે છે, એટલે તે અંગીકાર જે થાય છે એમને ભગવાનની પૂર્વે જે કોઈ પણ લાભ પ્રાપ્ત થયો છે એટલી લીલા સુધી પહોંચી જાય છે. જ્યારે આ જે નવા જીવો હવે નાથ દ્વારા જાય છે અને આ જો આસક્ત થઈ જાય છે ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં, અથવા એમનું ચરિત્ર શ્રવણ કરીને પણ ત્યાં જાય છે અને જો આસક્ત થઈ જાય છે, તો આપનો ગોલોક કંઈ એવડો નથી કે તમે એમ માનો છો કે નાનો છે, એનું ક્યાંય માપ જ નથી. એટલે એમાં જે ગોપ સખાઓ છે આપના, અથવા તો જે પણ નવી ગોપીઓ છે આખી, એનો જે જગ્યા છે એ જુદી છે. ત્યાં પ્રભુ એમને જુદું સુખ આપે છે. કેમ કે આ સ્વયં વચન યમુનાજીએ ઉચ્ચાર્યા છે કિશોરીબાઈના વાર્તા પ્રસંગમાં, જ્યારે કહ્યું કે યમુનાજીએ કહ્યું કે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વયં મારું યમુનાષ્ટક પ્રગટ કર્યું ત્યારે આજ્ઞા કરી છે, એટલે મારી તો ફરજ છે એ જીવના તો હું સમસ્ત જે દુઃખો છે એનો હરી લઈશ. પરંતુ ખાસ કહ્યું કે જે લીલા છે નિકુંજની રાસની, એમાં તો પ્રવેશ વલ્લભ કુલના થકી બ્રહ્મ સંબંધ થયા પછી જ થશે. આ શબ્દ શ્રી યમુનાજીના શ્રીમુખથી ઉચ્ચારેલા છે, એટલે આટલો ભેદ છે. જે કોઈ પણ ગોવર્ધનનાથજીના લીલાના જીવ નથી, છતાં પણ નાથ દ્વારા જાય છે, તો તેમને પણ ગોલોક પ્રાપ્તિ જ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પધારી જાય એટલે જંકશન અથવા તો સુપરફાસ્ટ ટ્રેન આવી જાય, પછી નાની ટ્રેન જે હોય લોકલ અને મીટર ગેજની અથવા કે બીજી કોઈ પણ ઓછી સ્પીડવાળી, એ બધી પછી શાંત થઈ જાય. પહેલાં તો એ પાસ થઈ જાય, પછી આગળ વાત. એવી રીતે કરોડો બ્રહ્માંડોના નાથ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પછી વૈકુંઠ અને સાકેત એ ધામમાં જવાવાળી પ્રજા પણ ઓછી થઈ જાય. એ સમય હતો જ્યારે દ્વાપર ત્રેતામાં, ત્યારે સમય તો પૂર્ણ પુરુષોત્તમનો છે, શ્રી કૃષ્ણચંદ્રનો, એ પણ વ્રજના નાથ દ્વારમાં બિરાજે છે એ. બસ હવે ત્યાં ભેદભાવ નથી, પણ આ ભેદભાવ તો રહેશે. હવે કેમ રહેશે, એનું શું કારણ છે? તો કારણ બીજું કશું જ નથી. પૂર્ણ પુરુષોત્તમ વ્રજના જે રસો વિષય છે એ કિશોર વય છે, એ મુગ્ધ છે, એ બાળક પણ છે, એમનો સ્વભાવ પણ બાળક જેવો છે. આપણે જોતા હોઈએ છીએ શ્રીનાથજી ચરિત્રમાં કે જ્યાં રાજભોગ સરાયો નથી કે આપ દોડ્યા નથી. એટલે તો ગોવિંદ સ્વામીને આરતીની પણ રાહ જોવાતી નહોતી. જ્યાં સરાવે ત્યાં બેસી જતા હતા. ખરેખર તો સરાવે પછી આરતી શરૂ થાય, પણ તરત, કેમ કે આપણે રમવા જોઈએ છે, આપનો સ્વભાવ રમવા માટેનો છે, બાળક છે આપ. બસ આ જ કારણ છે કે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થઈ જાય પછી તો બધા જ આ અંશ, ભગવાન વિષ્ણુ, નરનારાયણ, રામ, એ પણ ધન્ય થઈ જાય કે અત્યારે તો ભૂતલ પર પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે. જેમણે અધિક માસ જે ગયો એને પણ મળ માસને બદલે પુરુષોત્તમ માસ નામ આપેલું. એવા પ્રભુ જ્યારે પધારે, અને એ પણ પાછા બાળક છે. જોવાની વાત એટલે કે સાચું સુખ ક્યાં છે તે પૂર્ણ પુરુષોત્તમ બતાવે છે કે જેના હૈયામાં રાગ કે દ્વેષ નથી, કે જેના હૈયામાં મારું કે તારું નથી, એના મુખે ફરકતી હાસ્ય ધ્વજા, હંમેશા હસતા ને હસતા, રાત દિવસ એનું હસતું મુખડું, દાંત દિશે દાડમ કળીઓ, એક સાચો સગો મારે શામળિયો.
એ તો ઓઢે છે કાળી કામળીઓ. દેવીજીઓ કહી શકે, બીજા બધા ના, મીરાબાઈ ના કહી શકે, રજબકુંવરબાઈ કહી શકે કે સગપણ મારે જન્મો જન્મનું, સગપણ મારે જન્મો જન્મનું, પ્યારો આ ભવમાં મળ્યો. એટલે કે જેટલા જન્મો થયા, સગપણ તો ગોવર્ધનનાથજી જ સાથે હતું, પણ મળ્યા હવે તો શા માટે આવવું? તો કે છે કે એ ભેદભાવનો ભાવ બીજો કંઈ નથી. આપણું નાનું બાળક જો હોય, આપણે જો અજાણ્યાને ના સોંપી દઈએ, અજાણ્યાને બાળકની પર દ્રષ્ટિ પડે તો પણ આપણને ભય ઉત્પન્ન થાય કે ઘેર જઈને ક્યારે રાઈ લૂણ ઉતારી લઈએ. તો પછી આ પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ એમને સાથે કોઈ પણ આવીને એમનો સ્પર્શ કરી લે અને જો એમને શ્રમ આપી જાય, એનો નાખૂન વગાડી દે, એનું ઉચ્છિષ્ટ પડી જાય લીવડાવતી વખતે, કેટલા બધા પ્રસંગો છે. એમને લૌકિક ગણી અને જે નારાયણદાસ કાયસ્થ જે લીલામાં છે, નામ ભૂલી ગયો, પ્રેમ મંજરી કે, એમના ખોળામાંથી ઉઠાવીને ચાલી જાય. અરે આ તો એવું કેવી રીતે થઈ શકે? અને એને એમ છે કે રમાડવા લઈ ગયા છે. રમાડવા નહીં, એ જાણે છે કે વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ પ્રગટ કરનારા છો એવું જાણે છે. એનો દુરુપયોગ એવો કર્યો કે એ ઠાકોરજી લઈ રહ્યા હતા કંઈક મમ્મમ બાળક સ્વરૂપમાં, અને ત્યાં એને નિકુંજમાં લઈ જઈને કહે છે કે તમે મારો મનોરથ પૂરો કરો, લૌકિક રતિ સુખ મને આપો. તો પ્રભુ કેવા છે કૃપાળુ, મુગ્ધ. શા માટે સ્વામિનીજી આ મુખ્યપણું આપની પાસે રાખે છે? શા માટે ભેદભાવ રાખે છે ગોવર્ધનનાથજી કે બધા લીલામાં નહીં? એમાં પણ સ્વામિનીજીની આજ્ઞા, ઈચ્છા અને ભાવ છે, બીજું કંઈ કારણ નથી. તો જે લઈને ગયા અને કહ્યું કે તમે મને અત્યારે ને અત્યારે સુખ આપો, તો કેવા છે આપ? કોમળ છે, ક્રોધ નથી આવતો. નાનું બાળક હોય, તમે લેવડાવતા હો ને ખેંચી જાઓ ને કંઈ લેવડાવો નહીં ઉપરથી, એની પાસે માગો તો કેટલું બધું વિપરીત લાગે. આ તો આવા જ છે. એવો ભાવ હતો તો એવા થઈ પણ ગયા કિશોરભાઈના. અને એ થયા પછી એને સમજાવે છે કે તને ખબર છે, જો યશોદાજીને ખબર પડશે મારી મૈયાને, તો તને જે ઘરમાં આવવા દે છે ને આવવાનું બંધ કરાવી દેશે, તો તને પછી કેમ રહેવાશે? તો આ પાછા આવા છે, એક તો મુગ્ધ છે, સરળ છે, ક્રોધ નથી કરતા, ને સમજાવે છે કે તારું આવવાનું બંધ થઈ જશે, દોણી બંધ થઈ જશે તારી નંદાલયમાં, આવું ના કરાય, ખબર પડશે કોઈને તો. તો એ એમ કે છે કે અત્યારે આ બધી વાતો કરવાનો સમય નથી. એટલે આ જે વિવેકનો અભાવ છે, એટલે તો એને જન્મી ત્યારે અહીંયા જે થઈને પુરુષ થઈને જન્મ્યા ત્યારે ગુસાઈજીને કીધું કે મને સેવા પધરાવો, તો ગુસાઈજીના મુખથી વચન પણ આ નીકળ્યા કે તારાથી સેવા શું થશે? કેમ કે આપ બધું જાણે છે કે આવું કરેલું છે, આપ જ છો, અથવા ચંદ્રાવલીજી છે તો પણ જાણો છો આપ કે એમણે કેવું પરાક્રમ કર્યું છે. છેવટે મજબૂર કર્યા પ્રભુને. પ્રભુને મજબૂર કરે ત્યાં પછી કોક તો જોઈએ ને કે જે સંભાળી લે. એટલે કોકમાં એક જ છે, સ્વામિનીજી. બોલો શ્રી વલ્લભાધીશ. આ વાત પછી મળી ગઈ સ્વામિનીજી. ના, આ વાત મળી જે પ્રેમ મંજરી કે નામ બોલ્યો હું એને મળી. એને પછી શ્રાપ આપ્યો કે ભૂતલ પર પડો. અને પડ્યા પછી પણ ગુસાઈજીએ સેવા ના પધરાઈ. પ્રભુને લૌકિક નહીં સમજવા જોઈએ. આ ચતુશ્લોકીમાં પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના બાળકોને આજ્ઞા કરી છે કે લૌકિક ના સમજતા. આ કંઈ દેખાડા માટે, કોઈને બતાવવા માટે, કે પરદેશના જે લોકોને નાવા નીચોવાનો સંબંધ નથી એ લોકોને દર્શન કરાવવા માટે આ સ્વરૂપ નથી. જે નીચે બેઠેલા છે પેલા દૈવી જીવો, એને એમ ના કહેવાય ખસી જાઓ અમને દર્શન કરવા દો, આવું ના કહેવાય. આ લૌકિક ભાવ થયો. પ્રભુ લૌકિક નથી. લૌકિક પ્રભુને ગણ્યા એ ગોપીએ, એટલે તો એને કેટલા કોરડા પડ્યા કે જે રોજ પાડતા. મને થાય કે આટલું બધું, પણ એની પાછળનું રહસ્ય પછી પ્રભુ કૃપાથી જાણ્યું. પ્રભુને લૌકિક ગણવાથી એમ માનો છો કે તમે મનમાં આવે એવી રીતે કંઈ પણ કરી શકો પ્રભુ સાથે? ના, તો પછી આ બધા કેટલા બધા પ્રમાણો છે. પેલી કુંજરી, તો એને ગોવર્ધન ગિરિરાજ મહારાજની આડીથી ભીલ પુલિંદીજીઓમાંથી ગ્રુપ યુથમાંથી છે. રામજીથી
મોહિત થયેલી બધી પુલિંદી કહેવાય છે. અને ગોવર્ધન મહારાજની કૃપાથી કેવી કૃપા કે ભીલ છે જાતિની નિમ્ન, પણ તોય લીલા મેવાણી એમના હાથથી આરોગવાની શ્રી કૃષ્ણચંદ્રએ આજ્ઞા કરી દીધી કે એમને આ કરવા દેજો આ સેવા. કોઈ નહીં, ગોપીજનોને પણ નહીં. એ વખતે ગોપીજનો તો જો કે કુંજમાં પણ જતા છાક લઈને, બધું આજે આવ્યું પદ સુંદર જન ભગવાન દાસમાં, યશોદાજીની છાક લઈને જતા હતા, તો એમને ત્યાં પણ બોલાવતા. પણ પુલિંદીજનોને તેણે ઠેકો આપી દીધો. એટલે તો આજે પણ ઉત્થાપનમાં લીલા મેવાનો ભોગ એ પુલિંદીજનનો ભોગ કહેવાય છે. તો કૃપા કરવી ગોવર્ધન મહારાજની આડીથી એ ઠાકોરજીનો સ્વભાવ છે. ગોવર્ધન મહારાજ અને સ્વામિનીજી એક જ છે. એવું તો ગોકુલનાથજીએ ગોવર્ધનનાથજીનું જે નામ આવ્યું 2 વખત, એમાંથી એક નામમાં કહી દીધું કે ગોવર્ધન મહારાજ છે, મૂળ સ્વરૂપે શ્રી સ્વામિનીજી છે. એટલે એ રીતે એમને સ્વરૂપ જ્ઞાનમાં ગોવર્ધન મહારાજનું જ જ્ઞાન હતું, પણ સ્વામિનીજીનું જ્ઞાન નહોતું. એટલે સ્વામિનીજી જેવા આયા એવી આ કુંજરી જે પૂર્વજન્મમાં હતી એ ઊભી ના થઈ, માન ના આપ્યું. ઉપરથી એમને ટોક્યા કે તમે ત્યાં જ ઊભા રહો, જોતા નથી અત્યારે આરોગી રહ્યા છે, લો કૃપાનાથ લો. તો બોલતા બોલતા મુખમાંથી ઉચ્છિષ્ટ પડ્યું. હવે યમુનાજીએ સ્વામિનીજીએ જે આજ્ઞા કરી એ એના કલ્યાણ માટે કરી કે તું મ્લેચ્છ યોનિમાં પડ. કારણ કે જ્યારે મળી જાય છે પણ મળ્યા પછી શું મળ્યું છે એનું મહાત્મ્ય ખબર ના હોય અને છકી જાય તો કે છકેલાનું ત્યાં કામ નથી. ત્યાં તો વિવેક જોઈએ પહેલો, પછી આગળ બીજી બધી વાત. એટલે એને જે મ્લેચ્છ યોનિમાં આવ્યા પછી એ કેટલો શ્રમ લીધો ગુસાઈજીએ, જેને પહેલા તો મરતી જીવાડી, ઠાકોરજીની જારીજીનું કહેતા આપની જારીજીનું જલપાન કરાયું, પછી ગોકુલમાં એમની સામે જ પડી રહેતી. અંત સમય આવ્યો તો ત્યાં જઈને આપે આપનું ચરણામૃત, નવનીત પ્રિયાજીનું ચરણામૃત, આપની બળી કરેલી માળાજી, ઠાકોરજીની બળી કરેલી માળાજી, ચરણ રજ, આ બધું એને પધરાવ્યું નેત્રોથી, અને અષ્ટાક્ષર સંભળાયા અંત સમયે. અને એટલું જ નહીં, એને પાછળ અંત સમયે જ્યારે જોયું કે જઈ રહ્યા છે આપ, તો ત્યારે જે દર્શન આપ્યા યુગલ સ્વરૂપે આપ્યા મુસાઈજી અને સાક્ષાત શ્રી સ્વામિનીજી. એટલે કૃપા તો કરવી છે પણ સામે પાત્ર પણ બનાવવા છે. 2 સાથે જ ચાલશે. એટલે આ ભેદભાવ રહેશે. આ ભેદભાવ તો છે જ કે ભાઈ જે એમને આવે છે તો ગોલોક જ જાય છે, પણ જે લીલાના છે, ભ્રમ સંબંધ લઈને આવે છે, એમને અંગીકાર લીલામાં થઈ જવાનો છે. આ નિશ્ચિત વાત છે. આજનો સત્સંગ એ વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.